મારા મત વિસ્તારમાં એક બહુ ગંભીર પ્રશ્ન છે વન વિભાગની જંગલની જમીનોનો. કેમ કે અમારે ત્યાં સાસણનું જંગલ લાગુ પડે છે વિસાવદરમાં. વિસાવદર વિસ્તારના પિયાવા, રાજપરા, જાવલડી, માણંદિયા, દુધાળા, મોટા કોટડા, શોભાવડલા, ઘોડાસણ, મુંડિયા રાવણી અને જાંબુડી, આટલા ગામોની અંદર હજારો એકર જમીન અનામત જંગલ જમીન તરીકે સરકારે દાખલ કરી દીધી છે. વાસ્તવમાં એ જમીન જંગલ ખાતાની નથી, ખેડૂતોની જમીન છે. એના માલિક ખેડૂતો છે અને આજકાલથી નહીં, 1970-71 થી એ જમીનના માલિક ત્યાંના સ્થાનિક ખેડૂતો છે. 7/12 એમનું નામ છે, વારસાગત નામ છે, બાપદાદા વખતના નામ છે. છતાં પણ આજે જંગલ વિભાગ દ્વારા એ તમામ ગામડાની જમીનોની અંદર અનામત જંગલ એવું લખી નાખવામાં આવ્યું, જેના કારણે આ અમારા તમામ ગામના ખેડૂતોને જંગલ ખાતા તરફથી તકલીફ પડી રહી છે. આજે મેં વન મંત્રીશ્રીને આ બાબતે પ્રશ્ન રજૂ કર્યો કે અમારા વિસ્તારના ખેડૂતોની જે જમીન છે એમાં અનામત જંગલ તરીકેની નોંધ છે એ દૂર કરવામાં આવે અને ખેડૂતોને પોતાનો હક આપવામાં આવે.